યાત્રાધામ દ્વારકામાં વહીવટી તંત્ર ફરી એકવાર એક્શન મોડમાં આવ્યું છે। ઓખા દ્વારકા હાઈવે પર રૂપેણ બંદર અને નેતરપુલ નજીક દરિયા કિનારે ખડકાયેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણો પર તંત્રે બુલડોઝર ફેરવી દીધું છે। અગાઉ નોટિસ આપવા છતાં કોઈ ખુલાસો ન મળતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। નગરપાલિકા વિસ્તારોમાં શરૂ થયેલી આ કડક ઝુંબેશ આગામી 3 દિવસ સુધી ચાલુ રહેશે। અનધિકૃત બાંધકામો દૂર કરવાની તંત્રની આ કાર્યવાહીથી સમગ્ર પંથકમાં દબાણકર્તાઓ વચ્ચે ફફડાટ વ્યાપી ગયો છે। પવિત્ર ધામને દબાણ મુક્ત કરવા તંત્ર મક્કમ જણાય છે। દ્વારકા નગરપાલિકા વિસ્તાર તેમજ ઓખા નગરપાલિકા વિસ્તારના તેમજ જે કોસ્ટલ એરિયાઝની એકદમ મેરીટાઈમ સિક્યુરિટીને અસર કરતા જે જગ્યા છે તે જગ્યા ઉપર જે ઇલીગલ સ્ટ્રક્ચર્સ હતા તેને પર્યાપ્ત માત્રામાં પોલીસ બંદોબસ્ત સાથે અને રેવન્યુ વિભાગની સાથે મદદમાં प्रशासन साथ इलीगल स्ट्रक्चर्स दूर करवामा आवेल छे। 3 महीने का जो प्रोसीजर होता है उस प्रोसीजर के बाद लोगों को नोटिस भेजने के बाद जो भी सरकारी ज़मीन के ऊपर और जो दरिया किनारे जो ज़मीन है और स्पेशली अभी हम जहाँ पर खड़े ये डिफेंस की ज़मीन है जो नेवी का स्ट्रक्चर यहाँ से तकरीबन 50 मीटर की दूरी पे है, तो सिक्योरिटी सरकारी ज़मीन के ऊपर इलीगल तरीके से किया हुआ इंक्रोचमेंट, इन चीज़ों को ध्यान में रखते हुए ये जो डिमोलिशन है ये किया हुआ है।